હા 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 ચાલો હું નીકળું મારે લેટ થાય છે કામ ઉપર જવાનું અડીએ જશે હા જવું જ પડશે ને રમુ કાકાની વાડીએ થઈને પછી કામ ઉપર વયો જાય હું કુમાર જાયગા રાજકુમાર આપણા હા તમને તો ખબર છે ને કે એને આ સૂરજનારાયણ હે તૈયાર થઈ જાય એનો રથ આમ બરાબર પાટે ચડી જાય પછી ભાઈનો રથ તૈયાર થાય ત્યાં સુધી તો જાગવાનું નામ લેતા નથી તમને ખ્યાલ જ છે પણ તા સમજાય ને સમજાય આમ ન હાલે ને હા સમજાવી દઈશ ને હું તમારે બરાબરનું સમજાવી દઈશ તમે ચિંતા ન કરો ભાઈ પછી છે ને આળખું થઈ જાય અને તારે એકલાને બધું ઢેડવું પડશે એને કાંઈક કે બે શબ્દ કે થઈ ગયું એ નાનો છે કદાચ 2 કલાક વધારે હોય શું થઈ જવું બાકી હું બેઠો છું ને બધું કામ સંભાળી લે એ આવીને કામે લાગી જાય છે પછી કઈ ચિંતા જેવું છે નહીં આપણે નાનો નાનો કરીને મોઢે સડાય એમાં જો તમારે આમ ગરમ થવાની જરૂર નથી જરાય તમારે શાંતિથી બેઠું બેઠું પ્રભુ ભજન કરવાનું અમે બે ભાઈ બધું સંભાળી લેવું ફિકર કરવાની કાંઈ જરૂર નથી 2 વહુ ઘરમાં છે 2 દીકરા છે ચિંતા છે ભાઈ હું એમ નથી કહેતો તમે સંભાળ્યો જ છો અને સંભાળી લેવો એ મને ચિંતા નથી તો ચિંતા હે ને ચિંતા એની કે એને જરીક કે બે શબ્દ થોડોક તને ટેકો કરાવે થોડોક સાથ આપે હા એ વાત સાચી છે આ વાત તમે મને પહેલાંય કરી હતી કે હવે એના લગ્ન થઈ ગયા છે હા હવે વહુ ઘેર આવી ગયા છે કાલ સવારે એક છોકરાનો બાપે થઈ જાય તો પછી તો એને સમજાવવો પડે હા અને સમજાવવો જ પડે અને સમજાવી જ દો તમે જોવો ને આ વખતે આવે એટલે છે ને 2 ઝાપટ મારીને હવે બે નહીં સાની મની નો ખાલી મારે મોઢે જ બોલે છે ઓલાને તો કાંઈ કહેતો જ નથી ના ના કહું છું હું કહું કહું છું છું. બહુ બધું કહું છું એને પણ એ સાંભળતો નથી 2 નંબરની વાત છે કાંઈ નહીં આ વખતે આવે ને એટલે હું કહી દઉં બરાબર તમે છે ને બહુ બળતરા નહીં કરતા અને આમ જો એ પાછો આવે ને તૈયાર થઈને તો એને સામે રાયડું નહીં નાખતા પ્રેમથી સમજાવજો બે મારું કેવી વાત કરો છો તમારો હાથ કેવો ભારે છે એકવાર મને વાગ્યો તો ખબર છે આજ તો ઉપાડતા જ નહીં તમે એ નહીં ઉપાડવો પડે ને છે અરે પ્રેમથી સમજાવવાનું હોય ને પ્રેમથી છે ને માણસ ઝૂકી જાય આ રાડ્યું નાખીને આપણે તો માણસ ખોટો ઉલટાનો ગુસ્સે થાય તો પ્રેમથી ઝૂકી ગયો તારી પાસે પ્રેમથી સમજાવે છે ઝૂકો મારી વાત અલગ છે તમે તો બાપ છે ને કહેવાય છે ને બાપ બાપ હોતા હે બેટા બેટા હોતા હે હારું હાલો હું જાઉં હા જા હા આ બહુ ખીજાતા નહીં ને હો તમે ખીજાતા નહીં પાછા હા હા આવો રાજકુમાર આવો જય સુરત દાદા પૂછા ત્યાં હું જો આ સાંભળને એ ભાઈ ઉભા તો રહ્યો મોટા ભાઈ કેમ નથી દેખાતા મોટો ભાઈ તારી જેવો થોડો છે કેમ મારી જેવો એને બે હાથ બે આ રૂડો હવે હાલ્યા કરે શું હાયલા કરે હા બોલો ને સારું છે ને મને ખબર છે કે તમે શું કામ ગુસ્સો કરો છો જય શ્રી કૃષ્ણ બસ હવે દાંત કાઢો કામે સડવા જા કામે મોટા ભાઈને જરીક સાથ આપ એને ટેકો દે બપોરે 12 વાગ્યા ઉઠીને જય શ્રી કૃષ્ણ કરવે શરમ આવવી જોઈએ બાયડી વાળો થયો હવે લગ્ન થઈ ગયા એટલે તું ના પાડતો તો કે રહેવા જો ને મારે નથી પાવણવું પણ મને ફાંસીનો ફંદો લટકાવી દીધો હા તે હવે કામે સડો કામે હવે જાય હવે આમ જો આજ શું વાર છે ગુરુવાર છે કે શુક્રવાર 28 તારીખ છે એટલે આજ છે ને બેકી સંખ્યા છે એટલે આજ બહુ ગણતરી નથી આમે તે મોટા ભાઈ કામ કરે જ છે ને સમજ્યા તને બેકી સંખ્યામાં કાંઈ કામે સડવાનું મન નથી થતું અને આ એકી સંખ્યા પડશે ને આ એકી સંખ્યા મારી વાત સાંભળો હું કામે જાય પણ થોડોક મોડો જાય છે સમજ્યા કારણ કે આમ હજી થોડીક વાર પહેલાં ઉઠ્યો નાહ્યો પછી આમ થોડોક મગજ છે ને આમ કામ ઉપર આમ ફોકસ થાય ને પછી જાવ એ બધી મજાક રહેવા દે રમત બધી રહેવા દે અને કામે લાગો દરરોજ કેવું સારું નથી લાગતું હવે બાપુજી બધું હાયલા કરે સમજ્યા તમારા છે ને બહુ વજન નહીં લેવાનો તમારો વજન હતો 2 બરોબર હા અમારા બેન લગ્ન કરી નાખ્યા સમજ્યા તમે હો હવે દાંત કાઢો ને કહેવાનું દાંત કાઢો સમજે હું દાંત કાઢે જાતો નથી કાંઈ. તોય દાંત તો કાઢ્યા લે હા જાઓ હા
ભાભી 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 આઈ બેહો તમે અરે 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 બેહો. અરે. જ્યારે હોય તે તમે હું નકરું કામ જ કર્યા કરતા હોય. હા તે ઘરનું કામ તો કરવું જ પડે ને. તમે કરવાના છો કઈ? સાનું મના ઉતા રહેતા હોય તો લ્યો તમે ઊંઘ્યા કરો એટલે અમારે ઊંઘ્યા જ કરવાનું એમ ને? જુઓ મારી વાત સાંભળો. તમે જો ઊંઘ્યા કરો અને મારા ભાઈને છે ને હુવા જો ને તો બહુ સારું. અચ્છા આ બાપુજીની ડાક પડી લાગે છે હે ને? હા હા, સમજી ગઈ. સવારે વહેલા ઉઠવાનું કે એટલે ગમે નહીં અમારા સાહેબને તો. પણ મારા લાડલા દિયર થોડું તો વહેલા ઉઠવું પડે. હું હવે વહેલા ઉઠવું પડે. જુઓ આ જીવનમાં આપણે આવ્યા છીએ ને હે તો ખુશીથી જીવી લેવાનું હોય, નકરી બળતરા નહીં કરવાની. હા તે બળતરા તો એમે ના કરવાની હોય, પણ સવારે વહેલા ઉઠો, તમારા ભાઈની જેમ કામ ધંધે જાઓ તો કેટલું સારું લાગે. ભાભી મારી વાત સાંભળો. મારે કામ ધંધે જવું જ હોય, પણ હવે આમ મારા મોટા ભાઈ છે ને બહુ વહેલા ઉઠી અને બાપુજીને મળીને પછી જાય બરોબર. એટલે પછી મારી એન્ટ્રી થાય ને એટલે બાપુજીને છે ને ક્રોધ ચડે મારી ઉપર. અને નકરું છે ને મને કીધા જ કરે કે કામે જા. એટલે હું મારે દરરોજ સવારે આ જ કરવાનું. એ કે ને મારે સાંભળવાનું. તો આપણે એક કામ કરીએ, હા સુરત દાદાને જ કહી દઈએ કે મોડો ઉગે એટલે તમને બૂમો પાડવી જ ના પડે, બધાય ઊંઘ્યા જ રહીએ. નહીં હોય એને તો હું પગે લાગુ. એ જેમ છે એમ એનો ટાઈમ કોઈ દી નથી બદલ્યો. હે? તો તમારો ટાઈમ બદલો. એ વાત હાચી તમારી, પણ હમણાં ટાઈમ નહીં બદલે. એટલે છે ને હું કહું કાલથી છે ને મારા ભાઈને છે ને ઉવા જ દેજો, ઉઠાડતા જ નહીં. લે હા તમને લાગે છે તમારા ભાઈ ઊંઘ્યા રે? એ ઊંઘતા નથી, મને ઊંઘવા નથી દેતા. સવારમાં 5 વાગે એમ જગાડી દે છે. તો નહીં જાગવાનું, તમારે જ નહીં જાગવાનું. તમને ખબર જ છે ને બાપુજી બાર ખાટલે બેઠે બૂમો પાડતા હોય ચા લાવો, એટલે આપણે તો જાગવું જ પડે. બહુ કરી સવારમાં 5 વાગે તમારા બાપુજીને ચા પીવાની આદત. ઓલા ઉત્તરાયણ ઉપર કેમ આમ દોરાની ઘૂસ થઈ ગઈ હોય ને આમ કાઢતા બહુ વાર લાગે, એમ આપણા ઘરમાં એવું થઈ ગયું છે. હવે ક્યારે ઘૂસ નીકળે કઈ નક્કી નહીં. અરે એવું કઈ નથી. શું તમે કોઈ દોરાની ગૂંચ થઈ નથી. બધાના ઘરમાં છે ને આવી રીતે વહેલા જાગતા જ હોય, અને અમને તો આદત પડી ગઈ છે. હવે આદત તમારે પાડવાની છે. મારે તો બહુ વાર લાગશે આ આદત પાડતા. સમજ્યા તમે? લાડકુંવર છો ને ભાઈ, એટલે ટાઈમ લાગે તમને. હા, પણ હું એમ કહું છું મારા ભાઈ ને છે ને હું કહું હું એક છે ને તમને સ્પ્રે લાવી હતી. તમારે છે ને સાંજે હોવે ને એટલે એને છાંટી દેવાના, એટલે એનાથી છે ને નીંદર વધારે આવે. એટલે સવારે છે ને મેં મોડા ઉઠશે. સમજ્યા? કોઈ સ્પ્રે બે મારવાની જરૂર નથી. તમારા ભાઈ ટાઈમસર જાગે છે, ટાઈમસર કામ ધંધે જાય છે, એટલે છે ને તમે બહુ ટેન્શન ના લેશો. તમે ત્યારે એને મસ્ત ઊંઘ્યા કરો. તો એક બીજી વાત કહું. હા બોલો ને. હા હવે અસ્મિતાને તેડી આવો. અચ્છા, મનમાં તો ભાઈને લાડવા ફૂટી રહ્યા છે. પણ મારી વાત સાંભળો, કેટલો ટાઈમ થયો એમ. હા તે તમને ખબર છે ને કે આપણે ત્યાં પહેલા આણે જાય ને એટલે 12 મહિના સિવાય તેડી ના લેવાય. એટલે હજી બહુ વાર છે. એનો ટાઈમ થશે એટલે આપણે તેડી લાવીશું. પણ 12 મહિના હે તમે આ 12 મહિનાનું કીધું ને તો ઘડીક તો હું વિચારમાં પડી ગયો. જુઓ મારી વાત સાંભળો, 15 દીમાં તેડી આવો બસ. હા દિવસમાં? હા કેમ દેરાણી વગર ચાલતું નથી? લાગણી પ્રેમ આહા. ભાવ બધું હવે અસ્મિતા છે. અચ્છા હા તો સવારે 5 વાગે જાગવું પડશે, ચાલશે? હા, ઈ તો પછી જોઉં છું. પણ પેલા અચ્છા, અસ્મિતા આવશે તો 5 વાગે જાગી જવાશે, અને અત્યારે નથી જગાતું. વાહ રે વાહ. તો તેડવાનું કેજો ને. જુઓ એમ કઈ મારાથી રિવાજો બદલાય નહીં, એટલે વર્ષની રાતો જોવી જ પડશે. એક પળ છે ને એ મને 1 કલાકની લાગશે. ઓહો, મારો દિયર તો મજનુ થઈ ગયો છે ને કાઈ. શું કરવું હવે, નથી ગમતું ક્યાંય એની વગર. આવશે આવશે, ચિંતા ના કરશો, બહુ વહેલી આવી જશે. 12 મહિના તમે ચપટી વગાડતા જતા રહેશે. હાલો હું સાતો
બહુ ગેલા થઈ ગયા છે. કેટલી વાર લગાવશે ભાઈ? બહાર નીકળ ને. હા, કેટલું કામ છે મારે. એક તો આ બધું સાફ કરવાનું છે. અહીંયા કે તું રોજ સવારમાં છે ને ફોન લઈને જતો રહે ને રીલો જોયા કરે અંદર બેઠો બેઠો. આ ઘડીક કામ જાતું ઘડીક વઈ જા. હું ક્યાંય નથી જવાની, હું અહીંયા જ ઊભી છું. જલ્દી કર. અને નહીતર છે ને હું જતી રહું છું તો બાથરૂમ ધોઈ નાખજે. ઊભી રે. શું છે બોલ? શું છે એમ નહીં, આ ફોન લઈને ન જતો તો નકરી રીલો જ જોયા કરે ત્યાં છે ને. છે હજી શરમ જેવું? જો એમાં હું નીંદર બહુ આવતી હતી. સાચું કહું, નીંદર તો મને બહુ આવે, પણ તોય છે ને મને ઉઠવું પડે સવારમાં વહેલું, ઘરના કામ કરો. મારી પાસે આનો એક બહુ સારો રસ્તો છે. જો શું? હું એમ કહું છું કે તું કામ કરીને થાકી જાશો, બરોબર? ભાભી બિચારા આખો દી કામ કરે એ થાકી જતા છે. તો હું તને એમ કહું છું કે આ રાજભાઈને વાત કરી અને તારા ભાભીને તેડી આવી, એટલે તારે કામ ન કરવું પડે. તારા ફાયદાની વાત છે, સમજો. હું કહું એમ કયો ને. હા, ભાભીને લાવવાની વાત છે, બીજું કઈ નહીં. અરે યાદની વાત નથી. તો આ તો તારે હા ભાઈ, આ તમે ઓલા નકરા ગુજરાતીના જીગાના સોંગ વગાડ્યા કરો ને, યાદ તારી જિંદગીથી જાતી નથી ને એવું બધું ખબર નહીં. હું તમારી સ્ટોરી ઓન સ્ટેટસ જોઉં છું, નથી જોતી એવું નથી, બધી ખબર છે મને. પણ તો પછી જરીક સમજ ને બેન, હે? અને આમાં તારા ફાયદાની વાત છે ને, તો છે ને રાજભાઈને છે ને તારે કહેવાય. જો કે એણે બોલી કરી છે મારા હારાને એણે, હે? તો મતલબમાં તું વાત કર તો રાજભાઈ કદાચ માની જાય. રાજભાઈ મારું માને એમ? હા. હે, માની રહ્યા. એટલે કેમ માની આ રહ્યા? ઘરમાં કોઈ મારું કઈ માને છે? આ ઘરમાં ખાલી મને છે ને કચરા પોતા કરવા, વાસણ ઉટકવા, સંડાસ બાથરૂમ ધોવા જ રાખી. એ તારે કાંઈ નથી ન ધોવું પડે, એટલે તો કહું છું કે તું વાત કર, પણ તું સમજતી નથી, હે? જરીક મારી ઉપર દયા આવતી હોય તો વાત કર. જો હા, ભાભીને છે ને 1 વર્ષનો વદાડ છે, ખબર છે ને? 1 વર્ષ સુધી નહીં આવે તો ખોટે ખોટા હું કામ આપણે હદી નો કહી શકીએ, આપણે એના ઘરેથી નો આવવા દે ભાઈ. તો એને આવા ગાંડા વેડા નો કરાય યાર. મારી બૈરી વગરનું 1 વર્ષ નો હાલે તમને. તો મારી વાત સાંભળ, સમજો. હું કહું છું કે આની કરતા વરદી લગન મોડા થયા હોત ને તો સારું હતું. હવે આ લગન થઈને ભાઈ ઘરવાળી નો આવે ને અઘરું કા? તો એ હું તું જરીક રિહાને કાક કેમ ઓલા નવા ભાભીને બોલાવો ને નવા ભાભીને બોલાવો ને એમ તારે કંઈક કહેવાય. મારે નવા ભાભીને બોલાવી નથાણું કરવું હે અહીંયા? બસ ને, હે? જો તારે મારો સાથ તો આપવો પડશે હો આગળ જતા. ધમકી આપી તો હું જરાય નહીં બોલાવું. એટલે હું એમ ધમકી નથી આપતો, પણ એમ કહું છું કે તારી હગાઈ હજી બાકી છે, ખબર છે ને? હા, તો એ તો બાકી જ છે, ખબર જ છે. મારી હગાઈને હું ઉતાવળ છે, થાવી હશે તો થાવી હશે તો, પણ તું મને સાથ નહીં આપે એમ ને, સમજો? જોઈ હવે હું જોઈ હવે એમાં શું જોવાનું? પણ મહિનો તો વયો ગયો, ભાભી નથી એને. અરે હવે 11 મહિના રહ્યા છે, 11 મહિના જતા વાર શું લાગે? આમ કરીને આમ વહી જાય. જો કોનો ફોન આવ્યો? બોલ. હાલો ચેતનભાઈ, મારી વાત સાંભળો તમે. આમ જુઓ, હું તમને શું કહું છું કે હું છે ને થોડીક વાર પછી આવું છું ને આવો. આમ જુઓ, મારી વાત સાંભળો, હું થોડાક કામમાં છું, મૂકું છું. હવે હું છે ને જાઉં છું, તું છે ને ફોન કરજે ને. બાપુજી અહીંયા ઊભા છે, તું કહેતી તો હોય. દેખાય છે, આમ દેખાય છે, કાંઈ દેખાય છે. ઊંધું ઘાલીને હાઈલો જશો ન કરો. હે, બાપુજી નથી અહીંયા સુધી વાહે ધોડ્યા હતા.
હું દાંત કાઢો છો તમે રિપેરિંગ આવ્યું હે આવે જ ને માર્યો નથી હે માર્યો નહીં થોડો મારે ને તો સારું મારવાના હતા એટલે હું થોડી નહીં વી પણ એમ નહીં હા આ બાપુજીને ન ગમ્યો શું કામ કરીશું તું તમે તમારી લીધે બધું થાય છે આ તમારે એટલું બધું વહેલું અહીંયા આવવાની શું જરૂર છે એ ભાઈ એ આમ કામ કેટલું પડ્યું તને ખબર છે હે આ મકાનનું કામ ચાલુ છે હવે ઝૂંપડું મેકીને બંગલામાં રહેવા ન થવું એ મકાનનું કામ પૂરું કરો થાય દાડી આવી જાય મજૂર બધા આવી જાય કામ ન કરવાનું હોય મારી વાત સાંભળો હા એ કામે આવે એને ભાઈ ફોન છે ને હા બધાને મેસેજ નાખી દેવાનો કે એટલા વાગ્યા સુધી નહીં આવું એટલી વારમાં એટલું કામ કરી નાખો એક ગ્રુપ બનાવી નાખો હવે છે ને આ તારા મગજના ઘોડા દોડાવવાનું બંધ કરી દે તું ભાઈ આ એને છે ને રોજ સૂકવવાનો એ 5 સાડા 5 થાય બંધ કરીને વિયા જાય તું મોટા ભાઈ મારી વાત સાંભળો પહેલાં આમાં તમે સવારે ઉઠો તમને આળા નથી ચડતી પણ એમાં આળસમાં આપણે આ કામ તો કરવાનું છે ને એમાં આળસ છે નહીં સડે એ મને કહેતો પણ થોડુંક વધારે તમે આમ આરામ કરો ને તો લાંબુ જીવન જીવો ન કે તૂટી જાઓ એટલે મારી એમ વાત કહું છું આ તું મોઢે બધી હું તો કેમ રહેશું મજા આવે તને બહુ મજા આવે આમ જો મજા આવી જાય અને એમાં એવું છે કે રાતે પછી હા એટલે મને ખબર છે રાતે ગેમ રમતો હોય હા એટલે આછી એ વાત યાદ આવી મોબાઈલ ઉપરથી હા તારા ભાભીને શું કહેતો હતો બહુ તેડવા જવું છે તમને તમને કોણે કીધું સંધ્યાને કીધું કે તારા ભાભીને તેડવાનું ભાઈને મનાવીને અરે પણ મારી વાત સાંભળો એટલી વારમાં ફોન હોતે કરી દે તારા લખણ એવા હોય ને પાછા રાજભાઈ કાંઈ નહીં એ તો હું એમણામ કહેતો તો મારા ભાભીને બહુ કામ ન કરવું પડે ને બિચારા કેટલા વર્ષથી કામ કરે છે બશારા નહીં એનું શરીર હાલે છે હો એ તારે કાંઈ ઓલી કરવાની જરૂર નથી અને તું પાછો છે ને વહુને ફોન કરીને અસ્મિતાને હેરાન ન કરતો અને એને કીધા ન કરતો કે જલ્દી વીએ એક વાર તો તે કીધું હતું મને સમાચાર મળ્યા તારા ભાભી મને વાત કરી હતી એ બેન વાત થઈ છે દેરાણી જેઠાણી બેને એ તું કહેતો હતો તારા બાપાને કે જલ્દી મોકલી દે હે સારું લાગે બધું પણ હું એમ કહું છું કે હું એવું જ કહું છું કાંઈ કહેવું નથી તારે હજી છે ને આ લગ્ન થયા જ છે આપણે આ પહેલું આ આણું કહે ને આપણે આણું હોય ને એ બોલી હોય ને ત્યાં સુધી એટલે આપણે બોલી છે 12 મહિનાની ખબર છે ને તને પણ હવે બોલી હતી પણ એ પહેલા બધું હાલતું અત્યારે રિમિક્સ જમાનો છે મોટા એ રિમિક્સ જમાનો છે એ બધું છે ને ઇમ્પોર્ટેડ કલ્ચરમાં છે આપણે જે કલ્ચર નથી આપણે આપણી સંસ્કૃતિ નથી ભૂલવાની આપણા જે રીતિ રિવાજો છે ને એ આપણે પાલન કરવાનું છો ભાઈ હું ક્યાં ના પાડું છું પણ આમ તોય તમે જરીક વિચાર કરો તમને નથી લાગતું કે હું લગ્ન પછી હાવ મોળો પડી ગયો હોય એવું મોળો જ પડી જાય ને હે મોળો જ પડી જાય ને 10 વાગે ઊભો થવું નાહી તો 11 સાડા 11 12 વાગે અહીંયા આવવું અહીંયા આવીને કામ કરીને 5 વાગે પાછું ભાઈબંધો હારે ગામમાં આવી જાવ ગપાટા મારવા અને પછી પાછું ઘેર જઈને મોબાઈલ હું રાત આખી જાગવું ઉજાગરા કરો તો મોળા જ પડી જાવ ને જુઓ અત્યારે હજી મને નીંદર આવે છે, બોલો મારે આ ખુશી નથી થતી. આગળ એક મૂકી દે ને તો બત્રી બહાર વ્યા છે એટલું હવે તો હજી નીંદર આવે કરી અને અત્યારે છે ને બધું કામ કરવું જો છે ને ઉપર ઓલું સ્લેબ ભર્યું છે પાણી છાંટવાનું છે પાણી છાંટી દેજે તમે એક જગ્યાએ પાણી છાંટી જ મારા હારાને ફોન કરો એને કહી અમે કેદી તેડવા આવી હું અહીંયા પાણી છાંટું તમને આ પાણી હા તાર હારાનું ફોન કર્યો આજે જ ફોન કરી દો કે અસ્મિતાને સાંજે તૈયાર કરી દો અને સવાર થતાં પોગાડી દો અમારા ભાઈ ઉતાવળા થયા છે. જવાબ હું કહું હિંમત રોનક સદગુરુ શિવમ લીલિયાથી ખાય ઘા અહીંયા બસ આવે છે ખબર છે ને તો પછી બેહારી જાય એને તાર હારા નામ જ ખબર છે ને ખબર જ હોય ને હવે શું નામ છે મધુભાઈનો મગજ કેવો છે ખબર છે ને પાછો બહુ સારો સાવ શાંત મગજવાળા છે એ જેટલા શાંત દેખાય ને એટલા શાંત છે નહીં જો આવા છે ને કટાણે ફોન કરશું ને એ બધા રીતિ રિવાજમાં કેટલા માને એ ખબર છે ને હે પણ હવે મારી વાત સાંભળો હવે હું કઈ મારા હારે વાત કરીને એક ઓટલે નકર હું એને ફોન કરતોય નહીં ભૂલ્યા શું કે કરતોય નહીં જો એનો મગજ આવે ને તો અસ્મિતાને 1 વર્ષની 2 વર્ષ રોકશે તો પાછું છે ને મંજિલ લાંબી થઈ જાય એટલે સાના મના આપણે જે કરતા હોય ને કરો અને જાઓ મોટર ચાલુ કરો નળીમાં પાણી આવે એટલે સ્લેબ ઉપર સાટી દો અને એક વાર સટાઈ જાય પછી નીચે ઉતરીને નીચે બધા બીમ ભર્યા ને એમાં સાટી દેવાનું અને પાછું માથે ફરી 2-3 વાર પાણી સાટવાનું છે એટલે પાણી પી લે. થોડી ગરમી છે ને એટલે કોઈ હામાં નહીં આવતા હું તમને સાટી દઉં. જાઓ ગરમી વાળો
ચાલો હવે હું ફોન મૂકું. અરે મારી વાત સાંભળ, ઘડીક વાત કરીને. હે અરે અડધો કલાક થઈ ગયો છે, મમ્મી આવશે તો ખીજાશે, મારે કામ છે. અરે ભાઈ ભલે ખીજાય તો સાંભળી લેવાનું, પણ તું મારી સામું જો. હું કહું અરે પણ તમે આટલા બધા અધીરા શું કામ થાવ છો? હવે તો આપણા લગ્ન પણ થઈ ગયા છે ને. અરે ઈ જ વાંધો છે, લગ્ન થઈ ગયા છે, પણ તું ન્યા શું હજી લે, આમ થોડું કઈ હાલે. પણ હવે વરસની બોલી છે તો એક વરસ તો રોકાવું જ પડશે ને. વરસ પછી તો આવવાની જ છું ને. અરે પણ વરદી કેમ મારે કાઢવું, હું એમ કહું છું. હવે તો આ ઓછી કોઈ કવડવા થોડે છો. હું કહું કેમ કઈ બોલતી નથી, તને કહું. હા બસ આ મમ્મી બાજુમાંથી ગયા, હવે મને બધા જોવે છે કે ક્યારની ફોન પર વાત કરે છે. એ સમજો મારી વાત સાંભળ, તું ભાગીને છે ને આવી, ભાગીને કઈ રીતે આવું? પણ આ તાર બાપા સમજતા તો નથી. હે અને આપણી બેના લગ્ન થઈ ગયા એટલે પછી કોઈ કઈ કહે નહીં. તને મારી યાદ નથી આવતી? અરે મને પણ તમારી યાદ આવે છે, પણ હવે જે રીતે સમાજનો નિયમ છે એ રીતે તો મારે રહેવું જ પડશે ને. મારી વાત સાંભળ, આપણા લગ્ન થઈ જાય ને પછી છે ને સમજો હનીમૂન માટે છે ને આપણે સમજો હું તને હેલો, મૂકું છું. બોલો બોલો. ફોન લાવનું જોઈ લો. ના ઓલા નીલાનો હતો. અચ્છા, હા નીલા એને- ભેગા જવાના છે હનીમૂન કરવા. અરે ના એવું નથી. તો હું એને એમ કહેતો હતો કે નીલો બહુ યાદ આવે છે એને. ઓ એવું છે. ભેગા ભણતા કે નહીં બે? સાચી વાત. અને મેં તો સાંભળ્યું કે ઓસીકુ બી કરડે છે. તમને કરડે ઓસીકુ? એવું? હા. બધું સાંભળી લીધું. હે બધું સાંભળી લીધું. તો ક્યાં જાવું છે નીલા ભેગું ઈ તો કે. હવે તમને બધી ખબર પડી જ ગઈ છે તો શું કેવું મારે. કોનો ફોન હતો ભાઈ? અસ્મિતાનો. અસ્મિતી હો. હું એને આમ અસ્મિતી કહું, કોઈ કોકના બોટે પછી મતલબ અસ્મિતા નો કહીએ કોને, એટલે અસ્મિતા. પણ તમારે એનું કંઈક નવું નામ પાડી દે, આમ ક્યુટ સ્વીટ ભૂલામણું નામ. ભૂલામણ. બોલને હું નામ. આસુ. અરે વાહ, એક નંબર નામ છે ઉગીરે. ફરી ગયું. આસુ નહીં, આસુ. આશુ નહીં, આસુ પણ નહીં, આસુ. હા એ જે શું હોય એ બરોબર, પણ હું એમ કહું છું કે ભાભી sorry, હવે તો સાંભળો છો. આ તમે તમારી નજરે જોયું ને કે હું કેટલો તડપું છું. ઓહો એ માછલીની જેમ. માછલી કેમ પાણી વગર તડપે? એવી હાલત છે મારા દિયરની તો. સાચી વાત છે. પાણી આયા જ છે પણ નથી મળતું. આયા છે ને કાશ નાખી દીધો છે. અને આ બાજી નકરી રહેતી જ છે, નકરા પગ જ બળે છે. હું શું કહું છું, તમે છે ને એવું હોય તો ત્યાં આંટો મારી આવો ભાભી પાસે, બીજું શું. ખાલી આટો મારવાનો જવાનો શું થાય? તો ન જાઉં, કાંઈ નહીં, વાંધો નહીં. એમ પણ સંધ્યાબેન આપણાથી ના જવાય. તમે ક્યાં પાછા હનુ આપો છો? નહીં તો સાહેબ તો આપડા કાલે ઉપડી જશે સીધી ફ્લાઇટમાં. અરે ભાભી, હા તે બિચારા ભાઈને આટલું બધું મન થાય છે મળવાનું, તો હા. આસુ ને ભલે ને મળી આવે. એમ હા તો પણ એવું થાય કે બાજુવાળાના ઘરે થોડી વાર મળવા બોલાવાય છાના માના. એવું કરવું છે? હું થોડો જોવા જાઉં છું તો આમ એવી રીતે હું મળવા જાઉં. એ મારી પત્ની છે. હવે હા, તમારી પત્ની છે, તઈ પણ તમને ખબર છે ને કે આપણે વર્ષ સુધી 1 વર્ષ 365 દિવસ કેમ જાશે હવે? કેમ જશે એટલે? એક મિનિટ, તમને કહું ને, શું એક જ કરશું? મિનિટ હો. કેટલા દિવસ? 365. હા, અને
એક દિવસમાં 24 કલાક આવે 8760 કલાક તમારે કાઢવાની છે બસ ખાલી. લે હમણાં નીકળી જશે. ફટ દઈને નીકળી જાય 8760. 1 મિનિટ છે ને મને 1 કલાક જેવી લાગે છે લે એમાં શું ભાભી તમે કાંઈક એવું નાટક કરો કે તમને છે ને આમ પગે વાગી ગયું હોય ને આમ તમારથી હવે ઘરના કામ ન થતા હોય એટલે છે ને અહીં વહી આવે ઈ. પછી આપણે તેડીએ કહીએ ને 5,25,600 મિનિટ કાઢવાની છે તમારે આ મારી માટે કલાક છે મિનિટ નથી 5,25,600. ભાભી અને બેન હમ. બસ બસ ને આજ કરે હું છે ને તને 5100 આપે રાખડી બેન ને તું મારું એક કામ કરી દે 5100 ભાભી અમને કહો કઈ આડી મન નહીં પોસાય રેવા દો ચલો ભાભી છો ભાભી અરે તો ડબલ લઈ લેજે પણ હે ભગવાન અસ્મિતા ગણે કાપી નાખ્યું આણે મારી વાત કાપી નાખી લાગે છે હવે હું ક્યાંક નો કપાઈ જાઉં આવી ગયા તમે? તું હાથ કેમ માટે ગાંડી થઈ ગઈ છે? હું નહીં, તમારો ભાઈ ગાંડો થઈ ગયો છે. અશોક હા, કેમ વળી એને શું થયું? અરે લગ્ન તો થઈ ગયા પણ ભાઈને મળતી નથી બાયડી, એટલે એ ગાંડા ગેલા થઈ ગયા છે. અચ્છા, અમને કહે છે કે ભાભી હવે અસ્મિતાને તેડી લાવો ને. મને એક દી નથી રહેવાતું. સાચું કહું ને તો એ છોકરો હાવ પાગલ થઈ ગયો છે. અસ્મિતા અસ્મિતા જ કર્યા કરે. આજે વાડી આવ્યો ને તો આ સવારે તે મને ફોન ન કર્યો કે બહુને તેડવા જવાનું કહેતા હતા કે મેં એને પૂછું મને કે તમને બધા તરત ફોન કરી દે બધા કે ઓલી ચકલી ફોન કરી દે, મારા ભાભી ફોન કરી દે. તારે ડુઈ ફોન તો કરે જ ને, તને બુદ્ધિ છે એમ કીધું રીત રિવાજે હાલવું પડે. આપણે 12 મહિનાની બોલી છે એટલે આપણે બોલી પહેલાં તેડવા ન જઈએ કે અસ્મિતા અસ્મિતા કરીને ગાંડો થઈ ગયો છો. ને પાછો મને કે તમે વહેલા હું કામ આવો મોડા આવતા હોય તો આ તમારા લીધે બાપુજી મને ઘસકાવ્યા કરે છે. તો બધું વહેલો જાગતો હોય તો મને કે એકવાર મને ઘરવાળી લાવી દો. હા પછી મેં તું જાગી જ નહીં તો પછી મારે શું કરવાનું મેં કીધું. હે પછી બાપા કીધા ને મારશે પાછા. એવો ઘેલો થઈ ગયો છે ને કાંઈ ખબર પડતી નથી. અસ્મિતા અસ્મિતા જ કર્યા કરે, બીજું કાંઈ દેખાતું નથી ને. હા એ તો છે, પૂરા ગાંડા થઈ ગયા છે. પણ હું એમ કહું છું કે હવે એમને થોડું કામકાજ શીખવાડો, કારણ કે સમય જતાં વાર નહીં લાગે અને કાલ વહુને તેડી લાવવાનો વારો આવી જશે. પછી સામેવાળાને ખબર પડશે કે આપણા કુમાર તો 12 વાગ્યા સુધી ઊંઘે છે, તો ક્યાંક એ લોકોને કંઈ ખરાબ ના લાગે. અરે એવું કાંઈ નહીં થાય. હા તો હજી શું કહે જવાબદારી માથે નથી આપીને એટલે થોડોક એ ટાઢું રાખે છે. આ એકવાર જવાબદારી માથે નાખી દઈશ ને પછી ક્યાં જશે, આફોડો કરશે બધું. પણ આ તો શું કહે હજી અસવા રમવાના દિવસો છે. આજે વહુ ઘરમાં આવી જશે પછી તો એને કાંઈ એનાથી થવાનું છે નહીં. પછી તો બસ જવાબદારી નિભાવવી પડશે ને ક્યાં જશે. એટલે મેં કીધું હમણાં ભલે થોડોક હરીફરી લેતો, પછી એકવાર વહુ આવી જાય પછી તો બંધનમાં આવવાનો જ છે, પછી જવાબદારીઓ આવશે નિભાવવી પડશે, ક્યાં જાહે. હા એ તો તમારી વાત સાચી છે, પછી તો જવાબદારી પૂરી પાડવી જ પડશે. પણ મને એ ટેન્શન થાય છે કે આપણા સાહેબ વહેલા જાગતા શિક્ષક નહીં, સાહેબને તો એ સૂરજ માથાથી નીચે ઉતરે ત્યારે તો સાહેબ ઉઠે છે. હા એ તો વહેલા નથી જાગતો, પણ મને પાછો મોડો સુધી હોવાની શિખામણ આપે કે તમે મોડે સુધી હુઈ રહેતા હોય તો મને છે ને બાપુજી ઘસકાવે નહીં. બોલ મને આવીને કહેતા હતા કે ભાભી તમે ભાઈને વહેલા શું કરવા જગાડો છો, એ કે ઊંઘવા દેતા હોય તો. સાચું કહું ને એ છોકરો હાવ એટલે હાવ રમતિયાળ થઈ ગયો છે. હમણાં તો ખબર જ નહીં, કામમાં મને નથી લાગતું ને આખો દિવસ બસ ફોનમાં જ પીડ્યો રહે. હું કરે ફોનમાં ખબર નથી પડતી. શું કરે હવે તમે પણ, કોણ હોય આખો દિવસ એ અસ્મિતા જોડે વાતો કરતા હોય. પણ હવે વહુને બિચારાને ઘરે કંઈક કામ હોય કે નહીં. હવે આ ફોન કરે ને બોલે ઉપાડવો જ પડે. હવે ન્યા એના હારા પાછા મધુભાઈ એને ખબર છે એનો મગજ કેવો છે, કેટલા ગુસ્સાવાળા છે. એ તો આમ દેખાવના શાંત છે ખાલી, બાકી એકવાર એનો મગજ જાય તો હવે અસ્મિતાને બિચારી સાંભળવાનું ને આને લીધે એ બિચારા હલવાતા હોય. પણ આ બુદ્ધિ વગરનો આપણો સમજે નહીં ને પાછો ફોન ઉપર ફોન કર્યા કરે, બોલીને બિચારી ફોન ઉપાડવો પડે. જાય ક્યાં ઘરવાળી છે તો. સાચી વાત છે.
અરે હમણાં તો એવી ગાંડી ગાંડી વાતો કરતા હતા ને, અમે તો બરાબરના લીધા છે. એ એવું જ થઈ ગયું છે. હાલ મેં કાલે આજ સવારે એને પાણી છાંટવાનું કીધું, બરાબર? સ્લેબ ભર્યો કે નહીં આપણે મકાન બનાવીને, તો સ્લેબ પર પાણી એકવાર છાંટ્યું, પછી બીજી વાર બીમ પલાળ્યા, પછી ભાઈ ભૂલી ગયા, ફોનમાં લાગેલો અને હું જઈ સીડ્યો કે મળ્યો ગાંગે ફેફે કરવા, ભાઈ ભાઈ મળ્યો કરવા. મેં તો કેમ શું થયું? કાંઈ નહીં કે તમે પાણી છાંટવાનું કીધું હતું પણ એ કે હું ફોનમાં ભૂલી ગયો. ઘડીક ઉધડો લીધો ને ત્યારે રોવા જેવો થઈ ગયો. પછી મેં વાયર્યો, મેં કીધું જા પાણી સાઈટ આવે અને સાનો મોનો ફોન છે ને ઉપાડતો નહીં અને બહુને ફોન કરતો નહીં, એ કંઈ નહીં કરું. અને પછી તો છે ને એટલું બધું પાણી સાઈટું ને હજી ધાબું હુકાતું નથી, એટલું પાણી હું ચાલુ કરી દીધી મોટર, એક ધારું પાણી સાઈટા જ કર્યો. આવી રમતું કરે છે હવે. અરે એ તો છોડો, મને કે ભાભી તમે ઘરમાં બધાને એમ કહી દો ને મને પગ દુખાય છે, મારી તબિયત સારી નથી રહેતી, હવે મારાથી કામ નથી થતું. કે આવું બાનું કાઢો તો કે અસ્મિતાને તેડી લાવે. હા, અને નવા નુસ્ખા બહુ યાદ આવે છે, નવી છોટા રિસાર્જની સ્કીમો કાઢે. ગેલો થઈ ગયો તમારો ભાઈ? લાગે છે હવે મધુભાઈને ફોન કરવો જ પડશે કે અસ્મિતાને વહેલા મોકલી દો, નકર અમારા ભાઈ કાંઈ કામ બામ કરશે નહીં. આયા બીજો તો કાંઈ રસ્તો હવે આપણી પાસે છે નહીં. પાછો સવારે મને કહે ભાઈ કામ કરો ને તમે, આમ તો હોવું નહીં આવે તો એક કામ કરો, મારા ભાભીને સારા દિવસો હોય તો અસ્મિતા કામ કરવા માટે વહેલા વહી આવે ને, એટલે અમે તારી હાથથી અમારા છોકરા જણવાના. હે આ આવી બુદ્ધિ હાલે બોલ, એવી સ્કીમો ક્યાંથી કાઢે છે ને કાંઈ ખબર પડતી નથી મને. આવ ગેલો થઈ ગયો. જોઈએ હવે હું બાપારે વાત કરું, એ કહે તો પછી હવે મધુભાઈને ફોન કરીએ, બીજો તો કંઈ રસ્તો છે નહીં આપણી પાસે. સાચી વાત છે, બાપા માને તો ફોન કરો, બીજું શું. એ તો બાપા જ ફોન કરીએ, હું કાંઈ ફોન કરવાનો નથી. મધુભાઈનો મગજ મને ખબર છે, અને એ વડીલ કહેવાય, આપણે બોલાઈએ નહીં પાછો. હરવાલે મને ખાવા આપી દે, ભૂખ લાગી જાય. હા ઊભી થા. ચાલો. હા બોલો ને બાબા, કંઈ કામ હતું તમે હાથ પાડ્યો? નહીં કામ તો બેટા કાંઈ છે નહીં, પણ ખાલી એમ જ કે ક્યાં કામે જાય છે? હા, થોડા કામથી બહાર જતો હતો. બોલો ને, કંઈ લાવવું છે? નહીં લાવવાનું કાંઈ નથી બેટા, યાર બધું છે જ અત્યારે તમારી પાસે, દવા બવા બધું પીડ્યું છે. તો પછી બોલો ને. પણ એક ચિંતા જેવું છે બેટા મને થાય છે. ચિંતા? હેની ઓલી ચિંતા? બેન હવે ઉંમર લાયક નથી થઈ ગઈ. અચ્છા, સંધ્યાની વાત કરો છો? હા, એ વાત સાચી. હા, દીકરી કુંવારી ઘરે બેઠી હોય ને એટલે માવતરને ચિંતા તો હોય, તમને હોય સ્વાભાવિક છે. પણ બાપા સારું ઠેકાણું કંઈક મળે તો આપણે આગળ વાત કરીએ ને. જોણ તો કંઈક સારું ઠેકાણું મળવું જ જોઈએ ને આપણને ક્યાંક. સારું ઠેકાણામાં તો જો બેટા વાત એવી આવી છે, એટલે મૂળજી કાકાએ મને કીધું છે, ટીમ્બીના રહેવાસી છે. ટીમ્બીના રહેવાસી? રવજીભાઈ કેવું કંઈક નામ છે ને, હા છોકરાના બાપાનું. ટીમ્બીમાં તો પણ હું ઓળખું છું બધાને, કોઈ રવજીભાઈ. ટીમ્બીમાં તો એક પોપટભાઈ છે, એક હવે નામની મને બરાબર ખબર હા નથી. તો પોપટભાઈ જે છે, આ તો એના છોકરાની વાત આવી છે. હા એ મૂળજી કાકા કહેતા હતા હા, તે કાંઈ વાંધો નહીં. કે તમારે કરવું હોય તો ઘર સારું છે, છોકરો સારો છે. કાંઈ નહીં, જો સારો છોકરો હોય અને વ્યવસ્થિત હોય તો આપણે જોઈ લઈએ, જોઈ જાણી લઈએ, અને ઠેકાણું સારું હોય તો આપણે વાત આગળ વધારીએ, બીજું જ્યાં શું હોય. મેં એને એમ કીધું કે હવે હું મારા છોકરાને પૂછી દઉં મોટાને પહેલાં, પછી એ કહે તો આપણે કંઈ જોણ બોણ કરજો. હા તો કાંઈ વાંધો નહીં. તો પછી એવું હોય તો તમે આંટો મારી આવો. હવે બેટા મારે શું જોવાનું હોય એમાં તને, હવે બધું જોવા તારે સંભાળવાનો છે, બીજું તારે જોવાનું છે. તું બે આંટો મારી આવો અને જોઈ આવો, જાણી આવો. હા તે કાંઈ વાંધો નહીં, તો હું અને વહુ જોઈ આવીએ, જાણી લઈએ, ઘર ખોડા જોઈ લઈએ, પછી વાત આગળ વધારીએ. પહેલાં અમે જોઈ આવીએ, પછી જો સારું ઠેકાણું હોય ને તો આપણે એને બોલાવશું જોવા, એ છોકરા છોકરી એકબીજાને જોઈ લે, હા અને અંજળ લખત હોય તો થાય. હા પણ હવે થોડુંક ધ્યાનમાં રાખજો બેટા, બેન હવે ઉંમર લાયક કહેવાય. જુઓ, જેટલી તમારી જવાબદારી છે ને એટલી જ હવે મારી જવાબદારી છે. હવે સંધ્યાએ નહીં તે ભરાવી તો પડશે. હવે એ તો અમે જઈ આવશું બે માણા. પણ હું તમને શું કહું, આપણે હવે અશોકના વહુને તેડી આવી તો કેમનું રહે? કઈ વાત કરે છે? કેમ? પેલું આણું છે અને આપણે વરાદીની બોલી છે બધા. હા, એ વાત તમારી હાશી, વરદીની બોલી છે. આ તો મેં અમથા જ એમ ખાલી કીધું, મને એમ થયું કે વળી પૂછી દઈને મોકલે તો કાંઈ નહીં. હવે વરદીની બોલી છે તો આપણે વરદીની બોલીએ તો રહેવું જ પડે ને, બીજું તો શું થાય.
એમાં શું છે આપણે બોલ્યા છે કે એણે વેવાય એમ કીધું છે કે ભાઈ વરસદી હું રોકી આપણે હવે સામેથી ન કહેવાય. હા એ વાત તમારી હાચી હો. કીધું છે તો આપણેથી બોલ્યું બીજું ન બોલે. કાંઈ વાંધો નહીં, તમે તમારે આપણે બરદી પછી વાત ભલે હવે દિવાળી સુધી રોકાતા, દિવાળી પછી ખેર સુધી તો ખમવું જ પડશે આપણે, ખેર ઉપર પછી તેડવા જવાના થાય. કાંઈ વાંધો નહીં. તો હવે હું ને વહુ છે ને થોડોક મને ટાઈમ મળે ને એટલે અમે બે ટીંબે આંટો મારી આવી. હા તો મારી અને એવું લાગે તો મૂજી કાકાને મળી લઈએ તું. હા તો વાંધો નહીં, મોરજી કાકાને ભારે લઈ જ જવા પડશે ને હવે એને શું વાત કરી છે તો. પેલા વાત તો કરી દો. હા તો કાંઈ નહીં, હું આજે ઓલા બપોર પછી જ મોરજી કાકાને મળી લઉં, બરાબર, અને બધી વાતચીત કરી લઉં શું છે ને શું નહીં ઠેકાણું થાય, બરાબર. હવે તમે એની ચિંતા છોડી ગયો, હવે સંધ્યા છે એ મારી જવાબદારી છે, બધું હારે પાડી દે. હા હારું હાલો તો હું જાઉં. હા એ જ મારું કામ હતું જબડા. હા વાંધો નહીં. ઘુમેડી લો મોબાઈલ હવે થોડા દાડા. કેમ પછી શું છે, નેટવર્ક નથી આવવાનું? એમાં આપણા ઘરે ક્યાં નેટવર્ક આવે છે? હવે નેટવર્ક થોડી, લગ્ન કરવાનો ટાઈમ આવી ગયો છે કોના? મારા. હવે લગ્ન એકવાર તો થઈ ગયા, કેટલીક વાર કરવા છે? ધરાયા નથી લાગતા એકવાર લગ્ન કરીને? બેનબા, મારા લગ્નની નહીં તમારા લગ્નની વાત કરું છું. મારા હા લગ્ન અત્યારથી શું કામ? લે અત્યારથી એટલે હવે આમ તો ઉંમર થઈ જ ગઈ છે ને તમારી. ના ભાઈ, અત્યાર સુધી તો ઘરનું કામ જ કર્યું છે, જીવવા જ ક્યાં દીધી છે તમે લોકોએ મને? થોડું જીવવા દો, મારી મરજી પ્રમાણે રહેવા દો, પછી કરજો લગ્ન જ્યાં કરવા હોય ત્યાં. માંગુ આવ્યું છે ખૂબ જ સરસ. ખબર છે ક્યાંથી? પેલા ટીંબા ગામથી પેલા પોપટભાઈ છે ને એમના છોકરાનું માંગુ આવ્યું છે. મેં આ ટીમ્બા ટીમ્બી કંઈ જોયું પણ નથી, હું પોપટભાઈને ઓળખતી પણ નથી અને એના છોકરાને પણ નથી ઓળખતી. મારે એની સાથે કોઈ લગ્ન કરવા નથી. શું નથી ઓળખતા? બધું ઓળખો જ તમે. યાદ કરો પેલા રમેશ કાકાના ત્યાં આપણે લગ્નમાં નતા ગયા અને ત્યાં પેલો મસ્ત ફોટા પાડતો તો રૂપાળો રૂપાળો, એ જ રવિ. એ છોકરો હા અકડું છે એક નંબરનો, કેવું મોઢું ચડાવીને ફરતો તો અહીંયાથી અને અહીંયાથી અને બોલતો તો એક શબ્દ મોઢામાંથી. એવા મૂંગા છોકરા જોડે મારે લગ્ન નથી કરવા. હા તે મૂંગાને બોલતા આપણે કરી દેવાય હવે. ના ભાઈ ના થાય. હા તમને લાગે બધું. જુઓ હજી તમે એક અને વાર ખબર છે મને- કેવું મોઢું કરતો આમ, જાણે કે એના ખાનદાનના બધા જ પૂર્વજો ગયા હતા એને આપણે જ ઉકાલી દીધા હોય. હવે તો એનું કામ કરતો હોય એટલે એ વખત એવું હોય. હવે એવું હોય કઈ? આપણે કામ કરતા હોય તો આપણે એમાં મોઢું કરીને ફરતા હોઈએ. લે હજી એક વાર જોયો છે એમાં તો. ના ભાઈ, મને મારે તો એવું એવા છે ને લાગે છે માણસ કે- ગંધારા છોકરાઓ જોડે લગ્ન જ નથી કરવા. એવું તો નથી ને કે તમે વાતચીત કરી હોય ને? ના, શું વાતચીત કરે? એની સાથે કોણ વાતચીત કરે? તો પછી કેમ આટલા અકળાવ છો? હવે આ તો બાપુજીએ વાત કરી એટલે મેં તો આઈને કીધું. અને જો એમે હવે છે ને છોકરા જોવાની ઉંમર થઈ જ ગઈ છે તમારી. એક બે જોશો ગમશે ત્યારે. હજી ક્યાં હાલ આપણે હવે કઈ તમારા લગ્ન કરી દીધા છે. જીવવા દો ને, શાંતિથી જીવવા દો ને. શું કામ લગ્ન 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 કરો છો? તમે કર્યા છે, તમને ખબર છે ને. હા તે અમે તમારી ઉંમરના હતા ને એના પહેલાના જ કરી દીધા હતા. એટલે તમે આ વળતર લ્યો છો અરે ના બદલો. ના હવે કે તમે જેમ તમે મારી ઉંમરના હતા ને અહીંયા આવી ગયા અને ફસાઈ ગયા એમ બોલો. હા એ જ એમ મને ફસાવી છે તમારે. એટલે તમે માનો છો ને કે તમારા ભાઈ જોડે લગ્ન કરીને હું ફસાઈ ગઈ? હા, હું કઈ મારા ભાઈની સાઈડ લેતી જ નથી ભાઈ, મને ખબર જ છે. આ અશોકભાઈ જુઓ પહેલા નાના પાડતા હતા ને, લગ્ન થયા છે ત્યાંથી જોયું ને આખો કેવો દિવસ. ગાંડા જેવો થઈ ગયો છે. બાથરૂમમાં પડ્યો રહે છે આખો દિવસ, અહીંયા ખાટલા પર અડધો નીચે ને અડધો ઉપર ને ટીંગાતો હોય એમ કરી કરીને. મને તારી બહુ યાદ આવે છે. બહુ એવી કેવી યાદ આવે હું એમ કહું છું. અને યાર મારાથી આ બાબુ સોના આવું બધું ના થાય. હા એ તો અત્યારે કહો છો, એકવાર સગાઈ થઈ જવા દો એટલે તમે પછી બાબુ સોના કરતા થઈ જશો. પછી ના, તમે ના, દિવસ રાત ભાભી. ફોન કરશો. આ તમારો વેમ છે. એટલે તો મને એ જ નથી સમજાતું કે આ જે લોકોની સગાઈ થતી હોય એ સવાર સવાર સુધી ફોનમાં વાતો કરતા શું હશે? પણ એની માટે તમારે સગાઈ કરવી પડે ને. ના ના, એ મારાથી ન થાય. અને પછી હું ફોનમાં વાત નહીં કરું એટલે તમે જે છોકરો બતાવશો એ છોકરો મારી સાથે સગાઈ તોડી નાખશે. અરે આપણે હાલ ક્યાં હજી સગાઈ કરી દીધી, હજી તો છોકરો જોવાની વાત આવી છે ત્યાં તમે તો આટલા ઉકળો છો. મને પણ ઇન્ટરેસ્ટ જ નથી તો શું કામ કરવું છે? રહેવા દો ને. જુઓ ઇન્ટરેસ્ટ ના હોય એવું ના ચાલે.
હવે ઉંમર થઈ ને એટલે જોવું જ પડે. અને એકવાર જુઓ, વાતચીત કરો. આપણે કેમ કંઈ હાથ પાડી દઈને તમને બીજા દિવસે પરણાઈ દેવા છે? સમજ્યા? સમજી હા, એટલે બાપુજીને કહું ને કે સંધ્યાબેન કે છે બોલાવો ઘરે એમ. હું ઘરે નહીં રહું, તમારી રીતે જોઈ લેજો. લે પાછું કે ઘરે નહીં રહું તો હું જોઈ છોકરો. હા તો જોઈ લેજો ને, તમે મારાથી મોટા છો. હા તો એક કામ કરું, હું ઇન્ટરવ્યુ આપી દઉં. શું આમ છાના મના ઘરે રહેજો. બાપુજીને કહું છું મહેમાન બોલાવશે. સારું. હસો ને હવે જો પાછા. ભાઈ તમારું એક કામ હતું. આ જ્યારે ગાડી ઉપર જતો હોય ત્યારે તારે કંઈ કામ હોય. શું લાવવાનું છે બોલી જાવ હાલો. કાંઈક તો લાવવાનું લાવવામાં થશે. તો એમ તો મને છે ને કેટલા ટાઈમથી છે ને પેસ્ટ્રી ખાવાનું બહુ હું પેસ્ટ્રી હું છે ને બહુ મન થયું છે નાનો પાડતા. પણ હું ઠેઠ ત્યાં નથી જતો. મારા અહીંયા ગામમાં જ કામ છે. ના 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 જો લાવી તો પડશે. અને છે ને ફ્લેવર હું તમને લખીને મોકલી દઈશ. આમ કહીશ ને તો તમને યાદ નહીં રહે. સંધ્યા 35 કિલોમીટર થાય. તડકો કેવો છે, મારે કેમ જવું ત્યાં? તું સમજ ને બેન. પેસ્ટ્રી લેવા જવું છે, ચણિયા ચોળી નહીં. પણ અહીંયા નથી મળતી કે ગામમાં? મળે. તમે અમે બીજા ગામમાં જવાના જ છો, મને ખબર જ છે, તો લેતા આવજો. એ સારું, લેતો આવીશ. હા. પતી ગયું કામ? હવે જાઓ, નહીં. નીકળો હાલો. હું એમ કહેતી હતી કે હું આ પેલા ભાભી છે ને, આસુ ભાભી, આસુ કોણ? તમે નથી ઓળખતા? અચ્છા, એટલે આ નવું નામ તમારી સુધી પહોંચ્યું જ નથી એમ ને? એ કોની વાત કરે છે તું? હસ્મિતા ભાભીની, આપણા અશોકભાઈના વાઈફની. એનું નામ ફેરવી કેદી નાખ્યો બધા ભેગા થઈને? ફરી ગયું. મેં જ આપ્યું છે નવું નામ. વાહ. હા એકવાર છે ને અશોકભાઈ ફોનમાં વાત કરતા હતા, મને તારા વગર ગમતું નથી ને આમ ને તેમ ને. મેં કીધું એ કે અસ્મિતિ અસ્મિતિ. મેં કીધું અસ્મિતિ ન કહેવાય, એને છે ને આસુ કહેવાય, આસુ. એ તો કઈ બુદ્ધિ છે, કોઈની વાતો ન સંભળાય. આ પેલા તું હું તો અંદર જતી હતી રૂમમાં અને બરાબર ભાઈ છે ને આમ તમને ખબર છે ખાટલો હતો ને, ખાટલા ઉપર આમ ઊંધો ટીંગાઈને વાત કરતો હતો. હવે હું શું કહું છું, બિચારાને બહુ ભાભીની યાદ આવે છે. હવે લઈ આવો ને ભાભીને. એમ કેમ લઈ આવી? મેં બાપુજીને એકવાર કીધું, મને ખબર છે હમણાં ઘેલો થયો છે, એ બહુ હશે હા. કામમાં છે ને એને ધ્યાન નથી દેતો, ધંધડા વગરના કામ કરે છે. એટલે મેં બાપુજીને વાત કરી. મને શું કીધું ખબર છે બાપુજી? કંઈ ભાન પડે છે? બે વરદીની બોલી છે ને આપણે કહેવાય સામે આલી, એ લોકો સામે આલીને મોકલે તો વાત અલગ છે. હા પણ એમ નહીં, હું શું કહું છું, આપણે છે ને તમે ત્યાં જવાય, વાત કરાય, કદાચ વળી તમે કહો ને માની જઈ તો કઈ વાંધો છે? વાંધો તો કાંઈ નથી. બિચારા અશોકભાઈ માંડ કહીને દિવસો કાઢે છે, તો એ ભલે ને ખુશી ખુશી જીવતા. હા કાંઈ વાંધો નહીં. અને કેટલા ટાઈમથી મને કહેતા હતા, સંધ્યા આમ જો તું છે ને રાજભાઈને વાત કર તો રાજભાઈ કંઈક કરે. અચ્છા, એટલે તારી પાસે ચાપલુસી કરવા મળ્યું એમ ને? તારી ભાભી પાસે તો કરતો જ તો. કાંઈ નહીં, આમે તે હવે અમારે અસ્મિતાઓને તેડવા જવું જ પડશે ને, કારણ કે એક વ્યક્તિ ઘરમાંથી જાહે તો બીજું વ્યક્તિ લાવવું તો પડશે જ ને, નકર અમે ઓછા કોણ થઈ જાય છે? જાય. કોઈ કે બહાર જવાનું છે? હા, કોણ? મારી એક લાડકી બેન છે, એને હવે અમારે વળાવવી પડશે ને, એના લગ્ન કરાવવા પડશે, એને હાટું જોણ કરવું પડશે, સારો છોકરો ગોતીને એને. તમે મારી વાત કરો છો? નહીં, મારે તો 7-8 બેનું છે ને, તો બીજાની વાત કરતો હોય ને, તારી જ વાત કરતો હોય, બીજા કોની કરો? જો ભાઈ, મારે હમણાં લગ્ન નથી કરવા, હજી તો મારે આસુ ભાભી ભેગું રહેવાનું છે. આવું થોડું ચાલે કઈ? હું તો એની ભેગી રહી નથી. નહીં, હું હમણાં લગ્ન નહીં કરું, બસ હું કહી પણ દઉં. હા ભલ ને બક કરતી એક ધારી ચોંટી છે, તો હજી તો વાત ચલાવી છે. જો ઠેકાણું છે ને સારું મળ્યું છે, સમજાણું? એટલે હું ને તારા ભાભી બે જોવા જવાના છે, ને જોઈ લઈ, જાણી લઈ, પછી તમે બે છોકરો છોકરી એકબીજાને જોઈ લો, એકબીજાના મન મળે તો આપણે કરવું, નકર ક્યાં કરવું? અરે એ તો મને ભાભીએ પણ કીધું તું કઈક ઓલા. હા, ટીંબી વાળા હા, પોપટ કાકાનો છોકરો રવિ. હું તમને સાચું કહું, ઈ છોકરો મને જરાય નથી ગમતો. અરે હું પણ નથી ગમતો, મંડાણી સોતે કેટલો છોકરો ડાયો છે બિચારો, હારો. એ વધારે પડતો જ ડાયો હે, કઈ બોલતો જ નથી મોઢામાંથી. અરે પણ બિચારો હવે, મારે આ મૂંગા છોકરા જોડે લગ્ન નથી કરવા. અરે પણ આપણે ક્યાંને મળ્યા હતા આપણને ખબર હોય? લગ્નમાં આપણે જોયો હતો હા, એને. એ લગ્નમાં જ જોયું તો કોઈ યારે બોલતો જ નહોતો ને એવો અકડાઈને રહેતો તો જાણે ઈ જ કંઈક છે એની જેમ. અરે પણ એનું કામ કાજ છે એવું, ફોટોગ્રાફીનો ધંધો કરતો બિચારો, રહેવું પડે ને એવું. હવે મંડાણી તે હવે. હા તો ભાઈ મારી યારે એમ રે ઈ મને ન પોસાય. અરે નો રે તારી યારે, કોઈ ઘરવાળા થોડી એવી રીતે રે. ના ના તારે છે ને કાંઈ છે ને તારા મગજના ગોળા દોડાવવાના નથી.
તને કીધું ને હું તારા ભાભી જાય છે જોઈ આવી પછીની વાત પછી છે. એટલે તમે મને એમ કહો કે તમે અસ્મિતા ભાભીને લઈ આવશો બસ. હા હા મારા લગ્ન થવા હશે ત્યારે થાય. અહીં તારા લગ્ન ય થશે અને અસ્મિતા અહીં ઘરે આવી જાય બધું થરી થામ તું થોડાક દિવસ એને રેન પછી તારા લગ્ન કરશું અમે બસ શાંતિ. થોડાક દિવસ નહીં એટલે એમ 1 વર્ષ 2-4 વર્ષ તો જવા દેવા હવે પડે. કેટલા વર્ષ 2-4 વર્ષ તો તું વધારે કઈ હવે નાની થોડી શું હવે. તો નાની જ છું ને તમારે નશોભાઈ કરતા તો નાની જ છું. અરે બાપરે હવે આને કેમ સમજાવી તું અમારા બે ભાઈ કરતા નાની છો પણ તારી ઉંમર નાની નથી ને બે તારા 24 વર્ષ થઈ ગયા છે હજી એકાદ વર્ષ હજી લગ્ન હગાઈ રહે ત્યાં વર્ષ 25 ની થઈ જાય તો 25 વર્ષ દીકરીને પરણાવી પડે ને. એવું કાંઈ ન હોય અત્યારની છોકરીઓ બધી 28-30 વર્ષે પરણે છે. આપણે એવું કાંઈ કરવાનું નથી હો આપણે એવું કાંઈ કરવા નથી પછી લોકો વાતો કરે તને ખબર પડે કાંઈ. ના બસ લોકોની વાતો માટેથી મને પરણાવી દો જે હોય તે લગ્નનું પછી રાખો અત્યારે પેલા છે ને આ ભાભીને લઈ આવવાની કરો. હા હું કાલે અને જવાના છું. પેસ્ટ્રી ભૂલતા નહીં. હા ભાઈ હા બાપા આવે તારી પેસ્ટી એ તો લોહી પીધું છે આ ગામમાં પેસ્ટીની દુકાન કરી દેવી છે અમારે. ચાલો અશોકભાઈ જમવાનું તૈયાર છે જમી લઈએ. મારે નથી જમવું. કેમ ઉપવાસ છે? હા હવે આજીવન ઉપવાસ જ રહે. આજીવન ઉપવાસ રહેશે? કેમ એવું તો શું દુઃખ પડી ગયું કે તમારે આજીવન ઉપવાસ કરવા પડશે? વાહ તમને તો જેમ ન ખબર હોય એવી રીતે વાત કરો છો. શું ખબર નથી મને. તમે મારા ભાઈને વાત કરી કે નહીં? અચ્છા આ પેટમાં દુખે છે. નો જ કરી હોય મને ખબર છે કે નો જ કરી હોય કારણ કે તમારે તો કાંઈ ઉપાધિ નથી. તમે ને મારા ભાઈ જીવન જીવો છો સારુંથી પણ આ દિયર તો કાંઈ નજરમાં આવતો નથી. અરે એવું કંઈ નથી. તમારા ભાઈ જોડે મેં કાલે જ વાત કરી છે હજી. ખોટું બોલો માં. મને આ તો તમે મારું મન મનાવા છે ને આમ બોલો છો. અરે એવું કંઈ નથી. કાલે સાંજે જ તમારા ભાઈ સાથે મારી વાત થઈ છે અને મેં એમને સમજાવ્યા છે અને મને કહેતા હતા કે હા સાચી વાત છે બાપુજીને મનાવીએ આપણે અને બાપુજી જોડે વાત પણ કરવાના છે. મારી વાત સાંભળો. જીવનમાં છે ને મને કોઈ દિવસ પ્રેમ નહોતો છો કોઈ હારે મેં ક્યાંય લફરોય નથી કર્યું. હું એમ કહું છું કે આ મારી સગાઈ થઈ ને ત્યારથી મને બહુ સારું લાગતું અને મેં કીધું જલ્દી લગ્ન થાય અને લગ્નય થઈ ગયા. તો આ વરહદી રોકાવાની બોલી આ બધું હું મારે ન કરવું આમ આવી રીતે જ જીવન વિતાવવાનું. અરે ના ના તમારી માટે વહુરાણી આવી જ જશે પણ તમને ખબર છે ને કે આપણી બોલી હતી અસ્મિતાની ઉંમર નાની હતી ને એટલે એના બાપાએ પહેલાથી જ કીધું હતું કે વરસ પછી જ આણે મોકલીશ. એ જે હોય એ મારી વાત સાંભળો. હવે તો મેં છે ને આજીવન આ ઉપવાસ ધારણ કરી લીધો છે. શું ગાંડા જેવી વાત કરો છો? હા હવે તો છે ને જેમ જોગીદાસ બાપુએ કુંડલાનું પાણી હરામ કર્યું હતું ને એમ મારે આ ગોળાનું પાણી છે ને એ હરામ છે. જ્યાં સુધી અસ્મિતા આ ગોળાનું પાણી ભરીને મને ન આપે ને ત્યાં સુધી પાણી નહીં પીવું. ઓ બાપરે તમે તો અન્નજળનો ત્યાગ કરવા નીકળ્યા છો. હા જો આવું બધું ના કરાય. આટલા બધા બહુ ગેલા ના થઈ જવાય. બસ આ વાહ આ મારા ભાઈ તમને કેટલો પ્રેમ કરે છે ને મને ખબર છે. એ ગેલા તમારા પ્રેમમાં થઈ ગયા એ હાલે અને હું ઓલીના પ્રેમમાં ગેલો થાવ એ નો હાલે. આ કેનો ન્યાય? અરે થાવ પણ અહીં આવે ત્યારે ગેલા થાજો ને. એ હવે છે ને મારે છે ને પાણી નથી પીવાનું થતું ને ખાવાનું નથી થતું. બસ અસ્મિતા બીજી કઈ વાત જ નહીં. તમે તો નાના છોકરાની જેમ જીદ પકડીને બેઠા છે કે પેલી ચોકલેટ ખાવી છે તો મને ચોકલેટ લઈ આપો ને લઈ આપો. નહીં બસ હવે આ સહેલો જ નિર્ણય છે કારણ કે પછી હદ હોય માણસની. તો એક કામ કરીએ તમે જ કોને બાપાને મારે નથી કહેવું. એ છે ને મને આ ઘરની બહાર કાઢી મૂકશે. જોયું પોતે તો કેવા ડરો છો પણ તોય મેં છે ને તમારા ભાઈને વાત કરી છે. તમારા ભાઈએ કીધું છે કે જરા બાપા મૂડમાં હોય ને ત્યારે કહીશું નહીં તો તમને ખબર છે ને બાપા એનું કોઈ દી મૂળ નહીં બને. સમજ્યા તમે? એ બાપુજીને હું પહેલાથી ઓળખું છું. એનો મગજ જ એવો છે. ઓળખો છો ને તો પછી આવી જીદ ના કરે નાના છોકરા જેવી. નહીં હવે આ જીદ કર્યા સિવાય છે ને મારું કામ નહીં થાય મને લાગે છે. તમે તો બહુ કરી બાપા. કહીએ છે કે વાત કરશું બાપા માનશે ને તો કાલે જ જઈને તેડી આવીશું અસ્મિતાને. એ બારે જોવો કાંઈ જોવાનું નથી થતું. બાકી આ ઘરમાં અસ્મિતાનો પગ પડશે ને મને એ જ્યારે પાણી ભરીને પાહે ને ત્યારે જ હું પાણી પીશ.
બસ. આવી જીદ ના કરાય. આ અસ્મિતાને ખબર પડશે કે એના ઘરનાને ખબર પડશે ને તો કહેશે આ અશોક કુમાર તો ગાંડા થઈ ગયા છે. એ જે સમજે એ. બાકી જબરી જીદ માંડી છે ને આ અશોકભાઈએ તો. તરસ લાગી છે. નહીં, પાણી તો પીવું જ નથી, જે થઈ જાય ઈ. બસ નથી પીવું. લો પાણી પી લો. નથી પીવું કીધું ને. અરે પી લો. નથી પીવું. મારા હાથનું પણ નથી પીવું. અ, તું 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 ક્યારે આવી? હે, કેવી લાગી સરપ્રાઈઝ? બહુ સારી. હવે તો પાણી પી લો. ક્યારનો તરસ્યો હતો. પણ આ બધું થયું કેવી રીતે? આ મોટા ભાઈ. હું મોટા ભાઈ. હા, હવે કોડા તરસ્યો મરી જા. આ કાંઈ ભાવનગર રાજાનું કે જોગી બાપુનું યુદ્ધ ન થાળતું કે ગોળાનું પાણી હરામ કર્યું હતું. હે, આ તો તારા બાપીએ મને કીધું. અરે મારે તને ખબર છે હે, મધુ કાકાને કેટલા મનાવવા પડ્યા, કાંઈ ભાન પડે છે? હે, અસ્મિતા અસ્મિતા કરીને વાહે પડી ગયો તો, લોહી પી ગયો તો આખા ઘરનું બધાનું. હે, પણ પણ હું પણ ક્યાંય ગમતું નહોતું. હાસીન, રમી નથી આવતી બધી. ગોઠવું બોલે છે પાછું, ગમતું નહોતું. તમારે આમે ક્યાં બોલવું? આની આમે બોલું છું. હવે છે ને બહુ ઘેલો થામાં અને સાંભળ મારી વાત. હા, જો હવે વહુને તેડી આવ્યા છે, હવે કેટલા વાગે ઉઠવાનું? કેટલા વાગે ઉઠું બોલ? 5 વાગે. 5 વાગે. 5 વાગે કીધું હો, 5 વાગે કીધું છે. 10 વાગે નથી કીધું, 5 વાગે કીધું. સવારના 5 વાગે. થોડુંક મોડું નહીં હાલે, નહીં હાલે. હવે 5 વાગે જ ઉઠવું પડશે અને મારી હારવાર બધું કામ પૂરું કરવા આવવું પડશે. અહીંયા મારી સામું જો, મારી સામું જો. કેટલા વાગે? હાથ રાખો ને. નહીં, 5 જ. તો એક કામ કર, 7 વાગે ઊભું થવું છે ને? આ ભાભીને મૂકી આવો ને પાછા. અરે એટલે વાંધો નહીં, 4:45. બસ હવે 4:45 ઊભો થઈને 5 વાગે હાવ તૈયાર. બસ હા. બાપુજીની પાસે બેઠો હોઈશ અને એની એવો બૈરી ગેલો મેં જોયો નહીં ક્યાંય. એય આનું ક્યાંક ગોઠવી નાખો ને હવે. ચિંતા કરીમાં. આ એક લક્ષ્મી ઘરે આવી છે ને એટલે આ બેનને હવે વળાવવાના જ છે. હું કેને જાણ્યો? શાંતિ રાખ. હું જ આજ તારા ભાભી અને અમે બે આજે જવાના જ છીએ. મેં તને વાત કરીને ટીમે જવાનું છે. આ નથી પડવાની. હા, આમ જો એમાં એવું છે ને કે ઘરમાં જેટલા જણા છે ને એટલા ને એટલા થઈ જાય ને એટલે વધે એ નહીં સારું. એટલે આ આવી છે એટલે તું જતી રહે. સાસરે જવાની વાત કરે છે હવે. જો એટલા ને એટલા લોકો રાખવા છે કે નહીં આપણે ઘરમાં? તો એક કામ કરો, ભાભીનો આમ થાય આપણે વરસ દિવસનો વધારો હતો કે નહીં? વરસ દિવસ ભાભીને પાછળ મૂકી આવો. આય, આય. વરસ દિવસ પછી લઈ આવજો. ચકલી. એટલી બધી નડતી હોય તો. ચકલી ચૂપ થઈ જા. આને કયો ને. જો સાંભળ, હજી ખાલી જોવા જઈએ છીએ. તને પરણાવીને વળાવી નથી દીધી. હજી 1 વર્ષ જેવું હોયું જશે તારા લગ્ન થતા. હા, લગ્ન આવતા વર્ષે જ થશે. 1 વર્ષ તું તારા ભાભી સાથે રહેવું છે ને એટલે હજી તો સમય લાગશે. હા, એટલે હા, પણ હમણાં જ તો ભાઈએ કીધું કે જેટલા હોય ને એટલા રહેવાનું, વધવાનું નહીં. અરે આ એમ. ભાભીને મોકલી દે, હું સાચું કહું છું. ભાભી ના, ના, હું તો વાંધો નહીં, રમત- તમે અહીંયા આવ્યા એને પણ તમે છે ને હવે તમે તાર પાછા તમારા પપ્પાને ત્યાં જતા રહેજો. આવી રીતે અમારે જબરદસ્તીથી તમને ન લઈ આવાય. આ બધું ખોટું પડે એટલે તમે જતા રહેજો હો ને. તો હું યારે જાય. બસ હવે શું એકબીજા ઉપર એટલે કાન તમે હવે ખેંચ રમત ખેંચ કરો કરવાનું બંધ છો. કરો અને મેં કીધું એમ. હમ? હવે કામમાં ધ્યાન દેવાનું. હવે તારા ઉપર જવાબદારી આવી ગઈ છે. બહુ અહીંયા આવી ગયા છે. હવે તું એકલો નથી. અત્યાર સુધી તું એકલો હતો એટલે તારા ઉપર કઈ જવાબદારી નહોતી નાખી. પણ આજથી જેટલું કામ હું કરું છું ને એમાંથી 60% કામ તારે કરવાનું થશે. વાંધો એટલું નહીં. હાઈટ. પણ 100 ના અડધા 50 થાય નહીં. 100% હોય એના અડધા 50-50%.
ભાઈ તું 40% કરીને તો ચાલશે, પણ આ 60% કહે છે ત્યારે તું 30% માણ કરીશ. અને અસ્મિતાને પૂછી લઈએ ને કેટલું કામ કરવાનું અસ્મિતા? હા એ બરાબર. હા 60%. હું એ કઈ નહીં બોલે એટલે શરમ આવે છે. અરે શરમ જ આવે ને, તું બોલે છે જેવું નાટક કરે છે બધાની વચ્ચે. શરમ પણ નથી આવતી. આ કેવો થઈ ગયો છે ખબર નથી પડતી. ગેલા કેવા ગેલા. તમે બે હું અમે બે આ તારી ભાભીનું લોહી પી ગયો હતો. અચાનક એનો ફોન આવ્યો. ભાઈએ ખાવા પીવાનું બંધ કરી દીધું છે, ગોળાનું પાણી હરામ કરી દીધું છે. જીત કરીને બેઠા હતા કે નાના ખઈશે છોકરાઓ નહીં? જેવું કરે આવા કરાતા હશે કે હજી તો જો બાપુજીને આવવા દે, હા, પછી તારો વારો આવશે. એને પણ એ આ સરપ્રાઈઝ જોશે ને એટલે તમારો વારો છે. કારણ કે એ રોકાણા છે ત્યાં તારા સસરાને ત્યાં એક દિવસ તેડવા મારી યાર એ જ આવ્યા હતા કે મને એકલાને તમારી યાર તો મોકલી ન દે, એટલે એ રોકાણા છે. તારા સસરાએ પણ રોક્યા એને બધું ભાઈ કે આજે રાત કરીને જવાનું છે તમે. એટલે આ તો આ તે ગોળાનું પાણી આરામ કીધું ને અસ્મિતાઓને મોકલી દીધા છે. પપ્પા કાલે આવશે એટલે પછી આપજો જવાબ, બીજું શું. ચાલો તો હું જાઉં. નહીં પણ હું જાઉં અત્યારે મને હલવાડીને હવે તમારે જવું છે. લે હવે માં હું હલવાના. આ બાપુજી આવે તેનો કાંક રસ્તો હા તો કરવો બરાબર છે. તો ભાભી તમે વૈયા જાવ ને એટલે વાત જ પતે. તો હું જાય એમ કહું છું. બાપુજી ત્યાં જ છે. તો આપણે તારાપુર રોકાઈ જાવ. તો તારા પૂછો કે લીલિયા જાતો ખરો ખબર પડે શું થાય. હે હા પણ હું છે ને હવે હાલ કામ છે વાડીએ મારે. હા, અરે ભાઈ મારે ઘડીક તમે મારે જાઓ ને. મારે આમ ફોનમાં તો મેં બહુ વાત કરી પણ થોડીક પણ કાંઈ નહીં, ઘડીક વાત તો કરી. એ પછી હવે અહીંયા જ રોકાવાના અરે છે. ભાઈ ભાભી અને હારે લઈ લીધું. હા ને પડે છે તને. ચાલો ને હવે ચાલો હાલો. થોડી વાર વાત બેસવા દો. ચાલો જલ્દી આવજો પાછો. એ હા હાસું કહું ને આ લગ્ન પછી છે ને આવી હેરાન થઈ ગયો તો આવી બોલી છે ને કોઈ દી નહીં રાખવાની હો. અને હવે છે ને તારે આઈટમ સિવાય નથી જવાનું. હું ઘરના એ રાખી તો પછી એમાં હું શું કરું? એ વાત તારી હાસી, હાવ હાસી તારી વાત. પણ હું કહું મને ભૂખ લાગી છે ક્યારની, આ ખાવું છે. તું રસોઈ બનાવીને ઓહ સારું.